આજે આપણે બનાવીશું આપણા બધાનો ફેવરેટ આઈસ્ક્રીમ શ્રીખંડ. આજકાલ મીઠાઈવાળાની દુકાને કે પછી આઈસ્ક્રીમ શોપમાં રેગ્યુલર શ્રીખંડની જગ્યાએ આઈસ્ક્રીમ શ્રીખંડ મળતો હોય છે, જેને ઘરે બનાવવો એકદમ સહેલો છે. પરફેક્ટ શ્રીખંડ ઘરે તૈયાર કરી મહિનાઓ સુધી કેવી રીતે સાચવી શકાય એની બધી ટીપ આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાની છું. ચાકુથી કાપી લઈએ એવું શ્રીખંડ માટે ઘાટું મલાઈદાર દહીં તૈયાર કરીશું અને દહીંમાંથી પરફેક્ટ મસ્કો તૈયાર કરી અને આ શ્રીખંડ ઘરે એકદમ સહેલી રીતે બનાવીશું. મજાની વાત તમને કહું તો માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો શ્રીખંડ મિનિટોમાં જ ઘરે બની જાય છે, જેને ખાવાની ખૂબ મજા આવે છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો પરફેક્ટ માપ સાથે આઈસ્ક્રીમ શ્રીખંડ ઘરે તૈયાર કરવા અહીંયા મેં 1.5 લીટર ફૂલ ક્રીમ તાજું દૂધ લીધું છે. મલાઈ કાઢ્યા વગરનું દૂધ વાપરશો તો શ્રીખંડનો મસ્કો વધારે બનશે. તો અહીંયા આપણે દૂધને ગેસ પર ગરમ કરવા રાખી દીધું છે અને દૂધ આપણે હલકું ગરમ કરવાનું છે. તળિયા સુધી આ રીતે ચમચો ફેરવતા રહેશું, જેથી જરા પણ આપણું દૂધ તળિયે ચોંટે નહીં. દૂધને આપણે 2 થી 3 મિનિટ જ ગરમ કરવાનું છે, અથવા તો આ રીતે થોડું દૂધ આપણે ચમચામાં ચેક કરીએ તો તમે જુઓ આંગળીથી સહન થાય એટલું જ ગરમ આપણે અહીંયા દૂધ કરવાનું છે. એકવાર દૂધ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેશું. હવે અહીંયા મેં બિલકુલ ખાટું ના હોય એવું તાજું મેરવેળું દહીં લીધું છે. અહીંયા આપણે એકદમ સરસ મેરવણ લેવાનું, જેનાથી આપણે દહીં જમાવવું છે એ દહીં એકદમ તાજું હોવું જોઈએ અને આ રીતે એકદમ ઘાટું અને મલાઈદાર હોવું જોઈએ. આ રીતનું તમે પાણી વગરનું પરફેક્ટ દહીં મેરવણ માટે લેશો તો તમારું જે શ્રીખંડ માટે દહીં જમાવો છો એ પણ એકદમ પરફેક્ટ જામશે. અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે અને એ દહીંને એકદમ સારી રીતે ફેટી લેશું. હવે જે દૂધ ગરમ કર્યું હતું એમાંથી આ રીતે આપણે 1 ચમચા જેટલું દૂધ કાઢી લેશું અને એ દૂધને આપણે ફેટેલા દહીં સાથે મિક્સ કરી દેશું. નોર્મલ ઘરે ખાવા માટે પણ તમે આ રીતે દહીંને જમાવી શકો છો. તો અહીંયા આપણે શું કરવાનું છે, જે હલકું ગરમ દૂધ છે એની સાથે દહીંને ખૂબ સારી રીતે મિક્સ કરી દેવાનું. દહીંની કોઈ કણી ના રહે એ રીતે સરસ મજાનું દૂધ સાથે દહીં મિક્સ થાય એટલે તૈયાર કરેલું બધું મેરવણ આ રીતે આપણે ગરમ કરેલા દૂધમાં ઉમેરવાનું છે અને એને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું. છેક તળિયા સુધી ચમચો ફેરવી અને તમારે મેરવણને દૂધ સાથે મિક્સ કરવાનું, જેથી મેરવણ એકદમ સરસ દૂધ સાથે ભળી જાય અને આપણું દહીં એકદમ સરસ જામે. તો હવે આને ઢાંકી 4 થી 5 કલાક કોઈ ગરમ જગ્યા પર રાખી દેશું. ગરમીમાં દહીં ખૂબ જ ઝડપથી જામી જાય છે. 5 કલાક પછી અહીંયા તમે જુઓ એકદમ સરસ આ રીતે ઊંધી તપેલી કરીને બતાવું તો પણ આપણું દહીં બિલકુલ ઢોળાતું નથી. એવું સરસ ઘાટું અને મલાઈદાર દહીં જામ્યું છે. આ દહીં તમને આ રીતે ચમચાથી કટ કરીને બતાવું તો તમે જુઓ ચાકુથી કાપી લઈએ અને બરફીની જેમ દહીંના ટુકડા થાય એવું સરસ આપણું દહીં જામ્યું છે. આ દહીંમાંથી જ્યારે તમે શ્રીખંડ બનાવશો ને ત્યારે એ શ્રીખંડ એકદમ પરફેક્ટ બનશે. તો હવે શું કરીશું, એક મોટા વાસણમાં આ રીતે કોઈ કાણાવાળું વાસણ રાખી દેશું અને એના પર કોટનનું કપડું પાથરી દેશું. હવે એની અંદર આપણે જમાવેલું બધું જ દહીં ઉમેરી દેશું. તો ઉનાળામાં દહીં તમે બહાર ટીંગાડીને રાખો પાણી અલગ કરવા માટે તો એ દહીં ઘણીવાર ખાટું પડી જતું હોય છે. તો આજે દહીં બિલકુલ ખાટું ના પડે અને તૈયાર કરેલો મસ્કો એકદમ સરસ રહે એના માટે આપણે શું કરવાનું, આ રીતે કપડાને ભેગું કરી એક પોટલી જેવું બનાવી લેશું અને એકદમ આ રીતે કોઈ કપડાથી સરસ બાંધી દેવાનું છે અને આ પોટલીમાંથી બધું જ દહીંનું પાણી અલગ થાય અને દહીં સહેજ પણ ખાટું ના પડે એના માટે આ રીતે કોઈ ઉપર ડીશ ઢાંકીશું અને એના ઉપર કોઈ વજન મૂકી દેશું અને આ વાસણને આપણે 2 થી 3 કલાક ફ્રીઝમાં રાખી દેશું. લગભગ 2 કલાક પછી દહીંમાંથી બધું એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે. અહીંયા તમે જુઓ તૈયાર થયેલા દહીંમાંથી એકદમ ઘાટો મસ્કો તૈયાર થઈ ગયો છે. અહીંયા તમને પાણી પણ બતાવી દઉં, તમે જુઓ આ રીતે. તો તમે એકદમ તાજું મલાઈ કાઢ્યા વગરનું દૂધ શ્રીખંડ બનાવવા માટે લેશો ને તો એમાંથી પાણી પણ ખૂબ જ ઓછું અલગ થશે, કેમ કે આપણે મલાઈનો ભાગ ના કાઢ્યો હોય તો મસ્કો પણ એકદમ સરસ બને અને પાણી પણ ઓછું નીકળે.
તો અહીંયા તમે જુઓ 900 ગ્રામ જેટલો મસ્કો 1.5 લીટર દૂધમાંથી તૈયાર થયો છે. તો હવે શું કરીશું, આ મસ્કામાંથી આઈસ્ક્રીમ શ્રીખંડ તૈયાર કરવા એક મોટા વાસણમાં આ રીતે જાળી રાખી તૈયાર કરેલો મસ્કો ઉમેરી દઈશું. એને આ રીતે આપણે થોડો ફેલાવી દઈશું. અને હવે આની અંદર આપણે અડધા કપ જેટલી અથવા સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું. આઈસ્ક્રીમ શ્રીખંડને એકદમ બજાર જેવો તૈયાર કરવા 100 ગ્રામ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું. 1 સ્કૂપ આઈસ્ક્રીમ મેં અહીંયા ઉમેર્યો છે, જેનાથી ખૂબ જ સરસ મજાનો શ્રીખંડ તૈયાર થશે. 1 ટેબલ સ્પૂન દૂધમાં મેં 1/4 ટીસ્પૂન પલાળેલું કેસર લીધું છે, એને પણ ઉમેરી દઈશું. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા જઈ આ રીતે આપણે દહીંને ચાળી લેશું, જેથી આપણો જે શ્રીખંડ છે એમાં બિલકુલ દહીંની કણી ના રહે અને એકદમ સરસ દહીં સાથે ખાંડ અને કેસરની ફ્લેવર પણ મિક્સ થઈ જાય અને એકદમ પરફેક્ટ આપણો દહીંનો મસ્કો શ્રીખંડ માટે તૈયાર થાય. અચ્છા, હું અત્યારે અહીંયા રાજભોગ ફ્લેવરનો શ્રીખંડ બનાવી રહી છું, એટલે મેં આમાં કેસરવાળું દૂધ ઉમેર્યું છે. જો તમને બીજી કોઈ ફ્લેવર કરવી હોય તો તમારે ફક્ત આઈસ્ક્રીમ, દહીંનો મસ્કો અને ખાંડ ઉમેરી આ રીતે પ્લેન મસ્કો તૈયાર કરી લેવાનો. તો આ રીતે બધી જ વસ્તુને મેં સારી રીતે ચાળી લીધી અને તમે જુઓ પરફેક્ટ આપણો કેસરવાળો શ્રીખંડ તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે એને થોડું ટેપ કરીશું અથવા તો જાળીને આ રીતે ઊંધી કરી અને જે શ્રીખંડ છે એને આ રીતે મિક્સ કરી દઈશું. હવે એકવાર સરસ મજાની બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો શ્રીખંડ તૈયાર થયો છે ને એકદમ બજાર જેવો. ઘરે બજાર કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો શ્રીખંડ તૈયાર થતો હોય તો 100% બજારમાંથી ન લવાય. અહીંયા તમે જો આ રીતે ચમચાને ઊંધો કરું તો શ્રીખંડ બિલકુલ પડતો નથી, એકદમ પરફેક્ટ બન્યો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ, 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલ સ્પૂન બદામના ટુકડા અને 1 ટેબલ સ્પૂન પિસ્તાના ટુકડા લીધા છે. સાથે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને બધા જ ડ્રાયફ્રૂટ એલચી પાવડરને શ્રીખંડ સાથે મિક્સ કરી દઈશું. તમે પ્લેન શ્રીખંડ તૈયાર કરી તમને ભાવતી ફ્લેવર પણ તમે આમાં એડ કરી શકો છો. તો આ રીતે સરસ બધું મિક્સ કરી ઉપરથી થોડા બદામના કતરણ અને પિસ્તાના કતરણ સાથે શ્રીખંડને સજાવી દઈશું અને આપણો શ્રીખંડ તૈયાર છે. તો છે ને એકદમ સહેલો આઈસ્ક્રીમ શ્રીખંડ તમે આ રીતે ઘરે બનાવશો ને તો ખૂબ સરસ બનશે અને આ શ્રીખંડને એકવાર બનાવી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે 2 મહિના સુધી ફ્રીઝરમાં સાચવી શકો છો. અને જો તમારે સાચવવો નથી તો આ શ્રીખંડને તમે 15 દિવસ સુધી ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતો અને એકદમ ટેસ્ટી બને છે. તો ગરમા ગરમ પૂરી કે રોટલી કે પરાઠા સાથે આ શ્રીખંડ ખાવાની ખૂબ મજા આવશે. અચાનક ઘરે મહેમાન આવે તો પણ તમે મારી રીતે ઘરે શ્રીખંડ બનાવશો ને તો મહેમાનો પણ વાહ વાહ કરશે. તો જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.